તો કચ્છના ભચાઉ તાલુકાના વાઢિયા ગામમાં કિસાન સંઘ તથા ખેડૂતો દ્વારા પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો વાઢિયાથી વીજપોલ સુધી લગભગ 2 કિલોમીટર સુધી ખેડૂતો પગપાળા નીકળ્યા હતા। ત્યારે મહિલાઓએ નેશનલ હાઈવે પર રામધૂન કરીને આંદોલન શરૂ કર્યું। આંદોલન સતત ચાલી રહ્યું છે, જેમાં અદાણી કંપની સામે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે આજે રામદેવ પીર ખાતે 5 થી 6 કલાક સુધી નેશનલ હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો। તો વાઢિયા, લોડાઈ, જવાહરનગર સહિતના ગામોમાં વીજ ટાવરની કામગીરી બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। ત્યારે કલેક્ટર કચેરીમાં યોજાયેલ બેઠકમાં સુખદ સમાધાન થતાં ખેડૂતોએ નેશનલ હાઈવેને ખુલ્લો કર્યો છે। ત્યારે હવે વીજ લાઈનો પસાર કરવા માટે કંપનીને પોલીસ પ્રોટેક્શન નહીં મળે તેવી પણ ખાતરી આપવામાં આવી છે। હર હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરીને માનીને ચાલે છે। માન્ય કલેક્ટર શ્રી તરફથી ફોન આવ્યો છે કે ભાઈ કંપની અને ખેડૂતો વચ્ચે વાટાઘાટો માટે કંપનીને અત્યારે બોલાવી છે। તો ભારતીય કિસાન સંઘના જિલ્લા અધ્યક્ષ, જિલ્લાના મંત્રી સાથે લડત સમિતિના સહ કન્વીનર અને પ્રાંતમાંથી પ્રાંતના અધ્યક્ષ અને પ્રાંતના ઉપાધ્યક્ષ અત્યારે કલેક્ટરશ્રીની સાથે ગયા છે। ત્યાં વાટાઘાટો થાય ત્યાં સુધી સંગઠનના ભાગરૂપે અત્યારે આપણે બંને સર્વિસ રોડ ખોલીએ છીએ અને જો નહીં વાટાઘાટો નિષ્ફળ જશે તો પછી ફરીથી આપણે બ્લોક કરી દઈશું। અત્યારે કલેક્ટરશ્રીનો ત્યાંથી ફોન આવ્યો હતો અને એને વાટાઘાટા માટે બોલાવ્યા છે। અમે તો હંમેશા વાટાઘાટા કરવામાંથી, આજે અમારો એવો ક્યારે અઠાગર રહ્યો નથી। અમે તો હંમેશા મત માંગવા માટે, આ કઈ કોઈ પાર્ટીનું સંગઠન નથી, આ કોઈ પાર્ટી પણ નથી। અમારો હંમેશા વ્યૂ છે ને પોઝિટિવ હોય। પોઝિટિવ વ્યૂમાં અત્યારે અમારું પ્રતિનિધિ મંડળ ગયું છે। જોઈએ છે શું મોડે સુધી ચર્ચા થાય છે અને ચર્ચાના અંતે નવો, જ્યાં સુધી અમારી માંગણી છે, માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમારો છે ને આંદોલન